હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અમારી ડુંગળી બતાવું છું તમને. લગભગ 2 મહિના જેવી થઈ જશે. આ છે આપણી ડુંગળી, જોઈ શકો છો તમે. અંદાજે 5 વીઘામાં હશે. અને આપણે આ જે રોપ છે એ પસગંગા રોપ છે. જો આ રીતનું આપણે પાણી વાળીએ. શેરડી થોડીક બળે છે, એ તો જો કે વાદળ કહેવાય ને ભાઈ, વાદળ આ ઝાકળના લીધે બળે છે. પણ એનો કોઈ વાંધો નહીં, આપણે ખાતરને દવા નાખશું એટલે રેડી થઈ જાય છે. એ તો આ રોપ છે, એ રોપ આપણે આખો બધો જ વાઢેલો રોપ હતો. વાઢેલો એટલે કે બહુ મોટો રોપ થઈ ગયો હતો, છતાં પણ એને આપણે સોંપ્યો. એની માટે આપણે આમાં ઘણી મહેનત કરી હતી. ખાતર ઘણું નાખ્યું હતું, અલગ અલગ પ્રકારની દવા પણ નાખી હતી. ત્યારે જે છે એ આવી ડુંગળી થઈ છે. હવે લગભગ 15-20 દિવસમાં ડુંગળી પાકી જશે. ભાવ પણ અત્યારે સારા છે, 500 રૂપિયા આવે છે. આપણે 500ની તો કાંઈ નહીં, 400 રૂપિયા આવી જાય તો ભાઈ એક સ્કોર્પિયો આવી જશે. આપણે જો આ રીતનું. આપણો છે ધોરિયો છે, બધે અલગ અલગ ધોરિયા વાળેલા છે. જે પાળિયામાં પાણી વાળવાનું હોય એ પાળિયામાં આ ભૂંગળું છે એ ખેંચી લેવાનું, એટલે પાણી ઓટોમેટિક નીકળી જાય. એટલા માટે આપણે નાખવું કોઈ જાતનું વાળવાનું આવતું નથી. નાખવું આપણે સોંપા ત્યારનું આમનામ જ છે, ફૂટું પણ નથી અને આપણે એને વાળ્યું પણ નથી. આ પ્રકારના દડા તમે જોઈ શકો છો. કલર એકદમ સારો છે, સારી ક્વોલિટીની છે રોપ, એટલે ડુંગળી પણ સારી ક્વોલિટીની જ થાય. આપણે લગભગ 5 વર્ષ પછી આખા ભાગમાં ડુંગળી પાછી સોંપી છે. એનું કારણ હતું કે ભાઈ પાણી કાંઈ દર વખતે આપણે વરસાદ સારો ના પડે, એટલા માટે આપણે કંઈ આખામાં ડુંગળી કરતા નહીં. ને આ વર્ષે જે છે વરસ સારું થયું છે ભગવાનની મહેરબાનીથી, એટલે પાણી ખૂબ થયું છે, એટલે આપણે આખામાં ડુંગળી વાવી દીધી છે.